લાઈવ મમરી પડી રહી છે અત્યારે। જય સ્વામિનારાયણ મિત્રો, ખુશાલી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આવી ગયા છીએ જે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, જે આજે 5મો દિવસ છે અને ખૂબ જ ભવ્યથી ભવ્ય જે દિવ્ય આયોજન અત્યારે જે ચાલી રહ્યું છે। અને આજના મેનુમાં છે શાક ઉત્સવ, એટલે આખા રીંગણાનું શાક અને રોટલા। એમાં રીંગણા 10,000 કિલો રીંગણા છે અને 9,000 કિલો લોટના રોટલા બની રહ્યા છે। અને ખૂબ જ ભવ્ય છે, તમે જોવો ને તો બહુ ભાવિ ભક્તો અત્યારે જે રોટલા ઘડી રહ્યા છે, તો તે આપણે નિહાળવાનું છે। ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં। મિત્રો અત્યારે જે આપણે જે રોટલા બનાવતા હતા તે આપણે નિહાળીને આપણે હવે આવી ગયા છીએ। તમે જુઓ તો અહીંયા ખૂબ જ સરસ મજાના જે રોટલા ઘડાઈ કમ્પ્લેન્ટ થઈને આ જગ્યા ઉપર આવી રહ્યા છે। અને અહીંયા તમે જુઓ તો માતાઓનું બહેનો જે રોટલા ઉપર ઘી લગાડી રહ્યા છે। ઘી લગાડ્યા પછી તમે જુઓ તો અહીંયા એક કાગળમાં પેક કરવામાં આવે છે વીટવીન। પછી અહીંયા ટ્રેક્ટરની લારીઓ જે ભરવામાં આવી રહી છે અને આ રીતના લારી જે 4 લારીઓ એક સાથે ભરવાની છે રોટલા બનાવવાની। એક આખે કમ્પ્લીટ થઈ ગઈ છે અને બીજી લારી અત્યારે તમે જુઓ તો બની રહી છે। અત્યારે મિત્રો સવારમાં જે નાસ્તામાં ઇડલી સંભાર આપવામાં આવેલા છે, તો તમે જુઓ તો ઇડલી હું તમને બતાવું। તમે જો આ ઇડલી કમ્પ્લીટ થઈ ગઈ છે સવારમાં। આ જગ્યા ઉપર મિત્રો અત્યારે તમે આપણે જોવા જઈ રહ્યા છીએ કે અહીંયા જે 50,000 માણસો માટે જે કઢી બની રહી છે અને આ જે સાઈઝનો સ્ટોપ જે ભરેલો છે અહીંયા, અને એક નહીં એવા 2 તપેલામાં જે કઢી તૈયાર થઈ રહી છે। આ મિત્રો જે આપણે જોવા જઈએ તો આ જે દાળ અહીંયા બની રહી છે, દાળ વિભાગ છે। તમે જુઓ તો અત્યારે જે મોરસ ખાંડનો જે બાઉલમાં ભરી રહ્યા છે ખાંડ। અહીંયા મિત્રો તમે જુઓ તો ફરસાણમાં અત્યારે જે સેવ પાડી રહ્યા છે, સ્ટોક થયેલો છે। આ જે સેવ અહીંયા બની રહી છે। વઘારેલી ખીચડી 360 કિલો ભાત ઓરવામાં આવેલા છે। આવા એક ટોપની અંદર નહીં, આવા લાજો 3 થી 4 ટોપની અંદર લાઈવ ગરમા ગરમ ખીચડી બની રહી છે। આજની બપોરની પ્રસાદીમાં રાયતાના મરચાં પણ દેવામાં આવશે। અહીંયા જો રાયતો અને ગાજર અને મરચાંના ખૂબ સુંદર મજાનું જે અઠાણું પણ દેવામાં આવશે। હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે અહીંયા દિવ્ય ભવ્ય જે શાક મહોત્સવ થવાનું છે। 10,000 કિલો રીંગણાના જે ભવ્યથી ભવ્ય આખા રીંગણાનું શાક થવાનું છે। અહીંયા આપણે પહોંચી ગયા છે તે વિભાગની અંદર। અત્યારે પૂરેપૂરો સ્ટોક તમે જોઈ રહ્યા છો રીંગણાનો આવી ગયો છે અને અહીંયા જે ઘણા બધા માતાઓ અને બહેનો જે તેમનું કટિંગ કરી રહ્યા છે, ચાલો આપણે તે નિહાળીએ।
ઉપર રીંગણાને ધોવામાં આવે છે. અહીંયા માતાઓ અને બહેનો જો રીંગણાને સાફ સફાઈ કરી રહ્યા છે. અહીંયા મિત્રો રીંગણાનું શાક બની રહ્યું છે. શરૂઆતમાં તેમને ઘીની અંદર જે રીંગણા તળાવવામાં આવે છે, ત્યાર પછી અહીંયા જે ગરમા ગરમ તેમની જે કાજુ બદામ નાખીને જે કહેવાય ને ચટણી નાખવામાં આવશે. અહીંયા તમે જો આ તેમનો ગરમ મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. કમ્પ્લીટ થઈ ગયા પછી તળીને જે રીંગણા આવે તે રીંગણાને આ જગ્યા ઉપર નાખશે અને એની ઉપર જે આ ગરમ મસાલો તેમની ઉપર નાખવામાં આવશે. રીંગણા ઘીની અંદર તળાઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર લાવવામાં આવે છે અને રીંગણાની ઉપર ગરમ મસાલો જે સામે બની રહ્યો છે તે આની અંદર પ્રવેશ કરવાનો નાખવાનો હોય છે. એટલે આપણું જે કહેવાય ને દિવ્ય શાક મહોત્સવ રીંગણાનું શાક કમ્પ્લીટ થઈ જાય છે. પછી આ ટોપની અંદાજિત 4 થી 5 ટોપની અંદર જે આ રસોઈ બદલે છે. અહીંયા બનીને આ કમ્પ્લીટ થઈ ગયું છે. હા મિત્રો, આપણે પહોંચી ગયા છે. અહીંયા લાઈવ ગરમા ગરમ મમરી બની રહી છે ને તે જગ્યા ઉપર લાઈવ મમરી પડી રહી છે અત્યારે. અહીંયા મિત્રો આપણે જે કીધું કે મમરી પડતી નથી. અહીંયા મોતિયાના લાડુ બનાવવા માટેની જે પ્રોસેસિંગ ચાલી રહી છે અને હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે ચૂરમાના લાડુ બનાવવા માટેની જે પ્રોસેસ થઈ રહી છે. અહીંયા 2-3 ચોકીની અંદર જે ચૂરમાના લાડુ બની રહ્યા છે અને એની અંદર અત્યારે લાઈવ ગરમા ગરમ ચટણી જે કહેવાય ને કે સાસણી નાખવામાં આવી રહી છે. આજની પ્રસાદીમાં ચૂરમાના લાડુ દેવામાં આવે છે. 1.25 થી 1.5 લાખ માણસોના જે અત્યારે લાડુ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. અંદાજિત 12,000 કિલો લોટના જે આ લાડુ બની રહ્યા છે. અહીંયા તમે જુઓ કાજુ બદામ નાખીને કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયા તમને જોઈ રહ્યા છે કે પતરાની પ્લેટની અંદર જે લાઇન ટુ લાઇન ગોઠવવામાં આવેલા છે. પહેલી લાઇનથી લઈને ઠેઠ છેલ્લે સુધી અહીંયા તમે લાડવા જોવા મળશે. અહીંયા ચોકીની અંદર પણ લાડવા ગોઠવેલા છે. મહોત્સવનો આજે 5મો દિવસ છે. આજે 5મા દિવસની મહોત્સવની અંદર દિવ્ય શાક મહોત્સવનું આયોજન કરેલું છે. તો તેના વિશે શું કહેશો ભગત? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ અર્જુનભાઈ સિંગાળા, શ્યામ કેટરસ, અમરેલી, સુરત. આજે મહુવા ધામને આંગણે ભવ્યથી ભવ્ય અને દિવ્યમાં દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. એની અંદર સવારમાં નાસ્તામાં આપેલું છે ઇડલી સંભાર. હરિભક્તોને ગરમા ગરમ ઇડલી સંભાર 20 થી 25,000 સ્વયંસેવકો જે સેવા કરી રહ્યા છે મહોત્સવમાં, એમને ગરમા ગરમ ઇડલી સંભાર નાસ્તો કરાવ્યો. બપોરે ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુ, અંદાજે 1 લાખ થી 1.25 લાખ માણસના ચૂરમાના લાડુ, બાજરાના રોટલા, ભરેલા રીંગણાનું શાક, કઢી, ખીચડી અને રાયતા મરચાં. આ શાકોત્સવનો બહુ દિવ્ય મહિમા હોય છે. એ આજે ભવ્યથી ભવ્ય શાકોત્સવના આટલી વસ્તુ અમે જમાડવાના છીએ. બરાબર છે. અને વાત કરી કે અંદાજિત કેટલા કિલો રીંગણા છે? આ રીંગણા અત્યારે અમારે 10,000 કિલો રીંગણા સુધારી અને એમનું શાક બનાવવામાં આવેલું છે. અને કેટલા કિલોનો લોટનો રોટલા બની રહ્યા? 9,000 કિલોના રોટલા તૈયાર કરી જે ટ્રેક્ટરોમાં ભરી 4 થી 5 ટ્રેક્ટરો રોટલા પીરસવામાં આવશે. અને રાત્રિનું ભોજન આજે રાત્રે સરસ મજાની કઢી, ખીચડી અને બટેટા ટમેટાનું રસાવાળું શાક અને રોટલી બનાવી અને કમસે કમ 1 લાખ માણસનું આજ સાંજનું બનાવવામાં આવશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ તો મિત્રો જે શાક ઉત્સવ જે ભવ્ય જે 10,000
કિલો રીંગણા, 9000 કિલો લોટના જે રોટલા બની રહ્યા હતા, તો તમને મેં બતાવ્યા. તો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરો અને સારી એવી કમેન્ટ કરી દો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.